નમસ્કાર, જય સોમનાથ, જય દ્વારકાધીશ. બધા મારું નામ છે પાચાળ. તમે જો છો પાચાળ યુટ્યુબ ચેનલ. વાગ્યા છે સવારના 9 ને આપણે બેસી ગયા છીએ નાસ્તો કરવા. તો નાસ્તામાં હે ભાખરી ઘી ચોપડીને જ આપણે રાખ્યું છે, ચા છે. તો આપણે નાસ્તો કરી લઈને પછી જવાના સ્કૂલે. 9 થયા છે, 9 વાગ્યાનો ટાઈમ હતો. તો ફટાફટ નાસ્તો કરીને જઈએ હવે. પેલા નાસ્તો કરી લઈએ. સ્કૂલે ગયા હતા, સ્કૂલેથી છૂટીને આપણે ઘોડો જોવા આવ્યા છીએ. ઘોડો છે બતાવો વ્લોગમાં. ચાલુ આવ્યા હતા. આ ઘોડો થોડીક વાર અહીંયા રહેવું ને એને રમાડશું ને પછી થોડીક વાર પછી જાઉં આપણે ઘરે. તમને હરખી રીતના બતાવશું. બસ કરતો. આપણે ઘોડા જોવા ગયા હતા. નાના ભાઈકો છે, દોઢક જેવું થયું છે. આપણે લખવા વાંચવા બેઠા છીએ. કઈના ઘર આવી ગયા છે ને આપણે આ કામ કરીએ છીએ. થોડીક પછી જમવાનું જમશું ને પછી જો કહી જાઉં કે પાછું આ કરશું એ બહુ પછી જાઉં ગામમાં. તો ત્યાં પાછા લોકોને સ્કૂલેથી છૂટીને પછી આપણે આવતા ગયા હતા. ઘોડો છે ને એ આપણી સ્કૂલની થોડીક આગળ છે. ગયા હતા ને ત્યાંથી પછી આવતા રહ્યા. સ્કૂલે સાયકલ લઈને પછી ઘરે આવતા રહ્યા. પછી બેઠા છીએ કહ્યું. તો હવે આ બધું પૂરું થાય ને પછી જમવા ટાઈમ મળી આવે છે 4:30. અને તમને એમ કે 4:30 વાગ્યા કેમ? તો આપણે 1:45 વાંચીને ઉતર્યા હતા અને પછી સુઈ ગયા હતા. 3:30 તો ઉઠ્યા. પછી બસ જમ્યું ને એ બધું કર્યું. ઉઠતા હોય તો વ્લોગ એનો દમી લીધું. બસ જમવામાં રોટલી ને લાડવો ને કાચના ભજીયા ને એ બધું હતું. પણ આપણે ગાડી લઈને જવાનું છે ગામમાં, એક કામ છે. એ કામ પતાવી આવીએ પછી પાછું ઘરે જવાનું છે. ગામમાં તો આટો મારો તો પછી જ જવાનું છે ટ્યુશનમાં ને એમાં. તો પહેલાં જઈએ. આજે આવી રીતના હતું બધું. સુઈ ગયો હતો 3:30 વાગે તો ઉઠ્યો. મળીએ થોડીક વાર પછી. એવા છીએ લાઇબ્રેરી અને અટાણા કેટલા થયા 4:30 જેવું થયું છે. અને તમને હમણાં એક વિડીયો બતાવ્યા છે ને ભગતસિંહજીનો આજે છે ને શહીદ દિવસ છે. એટલે એ લોકો સન્માન સમારોહ કરવા આવ્યા હતા. એટલે એના વિડીયો મેં ઉતાર્યા હતા 2. હું જીસીભાઈ 2 લાઇબ્રેરી આવી ગયા છીએ. શહીદ દિવસ આપણે યાદ રાખવો જોઈએ. શહીદ કુરબાની આવી ત્યાં સુખદેવ રાજગુરુ અને ભગતસિંહ આપણે યાદ રાખવો જોઈએ. હા, તો એ યાદી ઉપર અમે થોડુંક આગળ વધશું. એના હાટું અમે હવે ભણવા જાઉં. તો મળીએ થોડીક વાર પછી.
ઋષિભાઈ દુકાને જવાનું હાથ થયા હે એટલે બે ગયું બેઠા હતા રોંડાના હતા અંદર બેઠા હતા. ઋષિભાઈ હે હવે દુકાન જવાનું છે કંઈક કામ છે અહીંયા જાહું અને ટ્યુશનનું છે ને હજી થોડીક વાર પછી જવાનું છે કેમ કે એને જાહું ને પછી અહીંયા જઈને મળીએ. પેટ્રોલ પૂરા આવ્યા છે આપણે ઋષિભાઈ દુકાનમાં. દુકાન હતી ને અહીંયા ઋષિભાઈ ગાડીમાં પેટ્રોલ પૂરા આવ્યા છે અને લાઈન તમે જોજો. તમે જોઈ શકો છો બધા પેટ્રોલ પંપ ની આવી જ હાલત છે. માલ મની લેવા છીએ પેટ્રોલ પૂરાઈને પછી મળીએ. પૂરાઈ ગયું છે અને ઋષિભાઈ ફૂલ થઈ ગયું છે. લાઈન તો હતી અહીંયા ફૂલ થઈ ગયો લાઈન તો ફૂલ હતી પણ આમાં વાંધો ન આવ્યો. ચાલો હકાવો ઋષિભાઈ કેમ કે ગાડી એની છે. ઉતરવું છે અમારે બોલે તો હવે આપણે જાય ઋષિભાઈ દુકાને પછી મળીએ. આપણે આવતા રહ્યા છીએ ને જમવા બેઠા છીએ તો જમવા મેં સેન્ડવિચ અને ચટણી ને ભજીયા ને એવું છે બધી તો જમી લઈ અને પછી જમી લઈ પહેલાં હવે બ્લોગને એન્ડ કરું છું. જો તમને આ બ્લોગમાં મજા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. એમ સવારે આપણે 8 વાગે બ્લોગ મૂકી દઈએ છીએ તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. આપણે 4 સબસ્ક્રાઈબર વહેલા પૂરા કરવા છે એટલે બધા સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો. તો મળીએ નવા બ્લોગ સાથે અને કંઈ સજેશન હોય તો કમેન્ટ સેક્શનમાં કહેજો. તો મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ, ગુડ બાય.